मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં છેલ્લો જે આ ટોપિક બાકી છે એના આધારિત સૂત્ર છે અને એના પછી સ્વાધ્યાય 1.6 છે એ બાકી છે। એ હવે આપણે આગળ વધીએ ચેપ્ટરની અંદર। તો આપણે આ યાદ રાખવાના છે બધા સૂત્ર। તો પહેલાં શું કીધું કે એ અને બી ધન વાસ્તવિક સંખ્યા હોય। વાસ્તવિક સંખ્યા તો હોય પણ એ અને બી કેવી હોવી જોઈએ? ધન, એટલે કે બંને સંખ્યા કેવી હોવી જોઈએ? પ્લસ। तथा एम અને एन सम्य संख्या होय। एम અને एन केवी संख्या होय? सम्य संख्या। सम्य संख्या एटले केवी संख्या? तो कि पी भाग्या क्यू स्वरूप में दर्शावी शकाय तेवी, एटले कि अंश अने छेद में लखीए आपणे ए संख्या ने आपणे सम्य संख्या कहीए। तो आ जे सूत्रो छे मैं जो लख्या छे अहींया शुं लख्युं छे? ए नी एम घात अने ए नी एन घात। ए नी एम घात अने ए नी एन घात। तो देखो पहला आपणे माहिती मेळवी। धारो के आपणे पहला एवुं भणता के 2 ની 3 घात आવું ભણેલા ને આપણે 2 ની 3 ઘાત। તો આ 2 છે એને આપણે શું કહેતા? આધાર કહેતા। શું કહેતા? આધાર। 2 આપણો આધાર કહેવાય અને 3 શું કહેવાય? આપણી ઘાત કહેવાય। 3 શું કહેવાય? ઘાત કહેવાય। હવે આ બંને વચ્ચે એ ની એમ ઘાત અને એ ની એન ઘાત બંને વચ્ચે સંબંધ શેનો છે? તો કે ગુણાકારનો સંબંધ છે। કેવો સંબંધ છે? ગુણાકારનો। જો એ ની એમ ઘાત ગુણ્યા એ ની એન ઘાત, તો તમે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છો કે જો બંનેનો આધાર સરખો હોય અને સંબંધ કેવો હોય? ગુણાકારનો। ફરીથી એકવાર કે બંનેનો આધાર કેવો હોય? સરખો હોય। દેખો અહીંયા પણ આધારમાં એ છે, અહીંયા પણ આધારમાં કોણ છે? એ છે। બંનેનો આધાર કેવો છે? સરખો છે। પછી જોવાનું કે બંને વચ્ચે સંબંધ શેનો છે? તો બંને વચ્ચે સંબંધ છે ગુણાકારનો। જો બંનેનો આધાર સરખો હોય અને બંને વચ્ચે જો ગુણાકારનો સંબંધ હોય તો એની જે ઘાત આપેલી હોય એનો શું થાય? હંમેશા સરવાળો થાય। શું થાય? સરવાળો થાય। તો દેખો હું આધાર લખી દઉં। આધાર શું છે? એ છે અને બંનેનો આધાર સરખો છે અને ગુણાકારનો સંબંધ છે તો ઘાતનો શું થશે? સરવાળો। એટલે કે m પ્લસ n। શું થશે? m પ્લસ n। હવે એક ઉદાહરણ જોઈએ આપણે। ધારો કે હું લખું 2 ની 3 ઘાત અને 2 ની 4 ઘાત। આવું લખ્યું મેં, 2 ની 3 ઘાત અને 2 ની 4 ઘાત। તો જો અહીંયા તમને કહ્યું કે m અને n सम्य संख्या હોય। सम्य संख्या પણ હોઈ શકે અથવા 2 ની 3 ઘાત આપી અથવા તમને એવું કે 2 ની 3 ભાગ્યા 2 ઘાત અને અહીંયા 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2। તો જો કે બંનેનો આધાર કેવો છે? સરખો છે। બંનેનો આધાર સરખો હોય તો અને વચ્ચે સંબંધ શેનો છે? ગુણાકારનો। તો ઘાતાંકોનો શું થાય? ઘાતનો શું થાય? સરવાળો થાય। તો 2 ની 3 ભાગ્યા 2 પ્લસ 4 ભાગ્યા 2। હવે તમને ખબર છે કે જો सम्य संख्याનો સરવાળો કે બાદબાકી કરવો હોય તો એનો છેદ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ। છેદ સરખો ના હોય તો આપણે છેદ સરખો કરવો પડે। તો અહીંયા કેવો છે? સરખો છે છેદ, તો આપણે એનો ડાયરેક્ટ સરવાળો કરી શકીએ। 3 + 4 ભાગ્યા 2 એટલે કે 2 3 ને 4 કેટલા થાય? 7, 7 ભાગ્યા 2। તો એનો જવાબ કેટલો આવ્યો? 2 ની 7 ભાગ્યા 2। એટલે તમારે એટલું સૂત્રમાં યાદ રાખવાનું કે બે સંખ્યા આપેલી હોય એનો જો આધાર સરખો હોય અને ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો। આ સૂત્ર થઈ ગયું એ ની એમ ઘાત ગુણ્યા એ ની એન ઘાત બરાબર એ ની એમ પ્લસ એન। એટલે ઘાતાંકનો શું થઈ ગયો? સરવાળો। પછી એક બીજો એવો નિયમ છે પણ ભાગાકાર માટે નિયમ છે। શેના માટે? ભાગાકાર માટે। દેખો એ ની એમ ઘાત અને એ ની એન ઘાત બંનેનો આધાર કેવો છે? સરખો છે ને? એ છે। આધાર શું છે? બંનેમાં એ છે। અહીંયા પણ આધાર એ છે, અહીંયા પણ આધાર એ છે। બંનેનો આધાર કેવો છે? સરખો છે અને વચ્ચે સંબંધ શેનો છે? તો કે ભાગાકારનો। જો આધાર સરખો હોય અને ભાગાકારનો સંબંધ હોય તો ઘાતનો શું થાય? બાદબાકી થાય। શું થાય? બાદબાકી થાય। તો અહીંયા હું લખું, દેખો બંનેનો આધાર સરખો એટલે એ લખી દીધો અને ઘાતની વાત દેખો ઉપર ઘાત કેટલી છે? m અને નીચે ઘાત કેટલી છે? n છે। આ n છે એટલે અહીંયા -n। એટલે કે બંનેની શું કરવાની? બાદબાકી કરવાની। બંનેની ઘાતની શું કરવાની? બાદબાકી। બંનેનો આધાર સરખો હતો। બંનેનો આધાર કયો હતો? એ હતો અને વચ્ચે સંબંધ શેનો હતો? ભાગાકાર। તો બંને જે ઘાત આપેલી હોય એની શું થઈ જાય? બાદબાકી થાય। એટલે કે m - n થાય। m - n। હવે આપણે જોઈએ એ ની એમ ઘાત અને એ ની એન ઘાત। હવે જો અહીંયા શરત યાદ રાખી દો, m > n। એટલે કે m ની કિંમત એ n કરતાં કેવી છે? મોટી છે। m ની કિંમત એ n કરતાં કેવી છે? મોટી છે। અહીંયા બીજો એક છે કે એ ની એમ ઘાત ભાગ્યા એ ની એન ઘાત। તમે તો કહેશો કે સાહેબ આ તો આના જેવું છે, પણ ના, એની એક શરત અલગ છે। અહીંયા શરત હું લખું છું m = n। m = n એટલે કે m અને n ની કિંમત કેવી છે? સરખી છે। m અને n ની કિંમત કેવી છે? સરખી છે। સરખી એટલે કેવી હોઈ શકે? ધારો કે હું લખું કે a ની 3 ઘાત અને અહીંયા પણ લખું a ની 3 ઘાત। બંનેની ઘાત કેવી છે? સરખી થાય ને, કારણ કે m = n એટલે કે m ની જેટલી ઘાત હશે m ની મેં 3 ઘાત લીધી તો n ની પણ 3 ઘાત હોવી જોઈએ, કારણ કે m = n લખ્યું છે એટલે બંનેની ઘાત કેવી હશે? સરખી હશે। તો આનો જવાબ શું થાય? દેખો હવે તમે ફરીથી વિચારો આગળનો ઉપરનો નિયમ કે બંનેનો આધાર કેવો છે? સરખો છે। બંનેનો આધાર કેવો છે? સરખો। તો એ લખી દઉં।
જો બંનેનો આધાર સરખો હોય અને ભાગાકારનો સંબંધ હોય તો આપણે શું કરીએ તો કે બાદબાકી કરવાની. તો 3 - 3 એટલે જવાબ શું થશે? a ની 0 ઘાત. હવે a ની 0 ઘાત એટલે a ની 0 ઘાત. હવે a ની જગ્યા તો શું છે આપણી? a અને b ની જગ્યા શું હશે? કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એટલે કે કોઈ પણ સંખ્યાની જો 0 ઘાત હોય તો જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો આવે? 1 આવે. હવે હું તમને પ્રશ્ન પૂછું, તમને પરીક્ષા આવું પૂછે કે 10ની 0 ઘાત તો જવાબ કેટલો આવે? 1 જ આવે. કોઈ પણ સંખ્યા, અહીંયા દેખો આપણે એક જ ઉદાહરણ લીધું, a ની 0 ઘાત એટલે a ની 0 ઘાતમાં કેવું થયું કે a ની જગ્યાએ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા આવી શકે અને જો એની 0 ઘાત કરો તો જવાબ કેટલો આવે? 1. દાખલા તરીકે આપણે જોયું કે 10ની 0 ઘાત જવાબ કેટલો આવે? 1 જ આવે. 1000ની 0 ઘાત લો, 2ની 0 ઘાત લો, ગમે એટલી સંખ્યાની 0 ઘાત લો તો જવાબ કેટલો આવશે? 1 આવશે. તો અહીંયા a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત, પણ m બરાબર n જો શરત હોય તો આનો જવાબ કેટલો થાય? 1 થાય. એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય, કારણ કે જો m અને n ઘાત બંને સરખી હશે અને સંબંધ કેવો હશે? ભાગાકારનો, તો બંને ઘાત સરખી હશે એટલે ઉપર ઘાત આવશે એ 0 જ હશે એટલે જવાબ કેટલો બનશે? 1 બનશે. હવે એક બીજો છે. હવે અહીંયા તમને સોલ્વ a ની m ઘાત અને પાછી આખા કૌંસની બહાર n ઘાત છે. a ની કેટલી ઘાત છે? m ઘાત, અને આખા કૌંસની બહાર કેટલી ઘાત છે? n છે. તો જો કે આ ઘાત અને ઘાતાંક, જો તમને ખબર છે ઘાત અને ઘાતાંક આપ્યો તો અહીંયા આ જે બે બંને આપ્યો બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. શું કરવાનો? ગુણાકાર. તો હું લખું, દેખો a ની m ગુણ્યા n, a ની m ઘાત ગુણ્યા n ઘાત. હવે જેનું ઉદાહરણ એક સમજીએ. ધારો કે 3ની 2 ઘાત હોય અને ઉપર અહીંયા 3 ઘાત હોય તો તમે શું કરશો આમાં? કે દેખો અહીંયા a ની જગ્યા કેટલા આવી ગયા? 3. m ની જગ્યા કેટલા છે? 2. n ની જગ્યા કેટલા છે? 3 છે. તો ઉપર અહીંયા ઘાત છે, અહીંયા ઘાતાંક છે એટલે 3ની 2 ઘાત છે, આખા કૌંસની બહાર કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો તમે શું કરશો કે ઉપરની બંને ઘાત આપેલી છે એનો ગુણાકાર કરશો એટલે 2 × 3 કરશો. તો દેખો 2 × 3 કરશો જવાબ કેટલો આવશે? 6. એટલે જવાબ શું મળશે? 3ની 6 ઘાત. 3ની 6 ઘાત એટલે 3, અહીંયા 3 હતા અને ઉપર ઘાત અને આખા કૌંસની બહાર પણ ઘાત હતી એટલે બંને ઘાતનો શું કરી નાખ્યો? ગુણાકાર. એટલે કે 3 આધાર છે અને 2 × 3 આપણી શું છે? ઘાતાંક છે. તો 2 × 3 એટલે કેટલા કર્યા? 6. એટલે 3ની 6 ઘાત. એટલે આ પણ યાદ રહી જાય, એકદમ સરળ છે. હવે શું કીધું કે બે સંખ્યા આપેલી છે a અને b. જે કીધું હતું ને a અને b ધન વાસ્તવિક સંખ્યા છે. a અને b બંને સંખ્યા આપેલી છે અને m ની ઘાત કેટલી છે? m છે. m ની ઘાત કેટલી છે? m છે. આ બંને સંખ્યાની m ઘાત છે. તો તમને એક નિયમ શીખવાડ્યો હતો કે વર્ગમૂળમાં જો બે સંખ્યાઓ હતી ને અહીંયા, કે વર્ગમૂળમાં a અને b સંખ્યા હોય તો આપણે એને વર્ગમૂળ બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી શકતા હતા ને? આપણે શીખ્યા હતા ને આવું કે જો વર્ગમૂળમાં બે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને અલગ અલગ રીતે આપણે વર્ગમૂળ આપી શકીએ છીએ. એ જ રીતે અહીંયા કે આ બે સંખ્યા વચ્ચે સંબંધ શેનો છે? તો કે ગુણાકારનો છે a અને b વચ્ચે. તો a ગુણ્યા b ની આખાની કેટલી ઘાત છે? m ઘાત છે. એનો મતલબ આ બંનેની ભેગી ઘાત m હોય તો આ બંનેને અલગ અલગ ઘાત આપણે આપી શકીએ. તો શું લખાય? a ની m ઘાત અને b ની m ઘાત લખી શકાય આ રીતે. કારણ કે બંને સંખ્યા કેવી છે? a અને b આપી છે એટલે બંને સંખ્યા અલગ અલગ છે, ભેગી નથી. જો અહીંયા બે સંખ્યામાં જો આધાર કે બંનેનો સરખો હતો, આ બંનેમાં ખાસ યાદ રાખજો, બંનેમાં ભૂલ થઈ જાય તમારાથી ઘણીવાર, કે બંનેમાં આધાર કેવો હતો? સરખો હતો. આની m ઘાત આની n ઘાત હતી એટલે બંનેનો શું થઈ ગયો? ઘાતનો સરવાળો. પણ અહીંયા જો a અને b છે એટલે બંનેનો આધાર સરખો છે? ના, સરખો નથી. પણ બંનેની આખાની ઘાત કેટલી છે? તો કે m છે. કેટલી ઘાત છે? m ઘાત છે. તો આ બંનેને અલગ અલગ ઘાત આપણે આપી શકીએ એટલે કે a ની m ઘાત અને b ની m ઘાત. હવે એના પછી એ આ ગુણાકારમાં હતું. હવે એવી જ રીતે શેમાં છે? ભાગાકારમાં છે. કઈ રીતે છે? ભાગાકારમાં. તો દેખો a ભાગ્યા b. તો દેખો અહીંયા આધાર સરખો હતો, અહીંયા આધાર સરખો છે? ના. પણ આખાની ઘાત કેટલી છે? m છે. તો બંનેને અલગ અલગ આપણે ઘાત આપી શકીએ. a ની m ઘાત અને b ની m ઘાત. a ની m ઘાત અને b ની m ઘાત. સૂત્રો એકદમ સરળ છે. આપણે ખાલી સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલું તમને સૂત્ર કીધું એમ જ કહી દે આવું a ની m ઘાત a ની n ઘાત યાદ રાખવું. એના કરતાં સરળ રીતે યાદ રાખવું કે જ્યારે બે સંખ્યાનો આધાર સરખો હોય, બે સંખ્યાનો આધાર સરખો હોય અને વચ્ચે સંબંધ ગુણાકારનો હોય તો એમની ઘાતનો શું કરી દેવાનો? સરવાળો. પછી અહીંયા એ જ રીતે કે બંનેનો આધાર કેવો હોય? સરખો હોય, પરંતુ સંબંધ કેવો હોય? ભાગાકારનો. કેવો સંબંધ હોય? ભાગાકારનો. તો બંનેની જે ઘાત આપેલી હોય એની શું કરી દેવાની? બાદબાકી. શરત m > n. હવે અહીંયા a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત.
પણ અહીંયા શરત તમને આપે છે કે એમ અને એનની કિંમત કેવી છે? સરખી છે. એટલે કે એમ અને એનની ઘાત કેવી છે? સરખી છે. જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા કે એટલે એની ઘાત કેટલી જે થશે? 0 થશે. અને 0 ઘાત થશે એટલે જવાબ કેટલો આવશે? 1 જ આવશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરશો તો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. પછી શું શીખ્યા કે એ આપ્યો તો આધાર તરીકે એની એમ ઘાત અને આખા કૌંસની બહાર કેટલી ઘાત હતી? એન ઘાત. તો બંને ઉપર જે ઘાત હતો એ બંને ઘાતનો શું કરી દેવાનો? ગુણાકાર. તો એ એમ ગુણ્યા એન. આપણે ઉદાહરણ શીખ્યા એનું. પછી હતી કે બે સંખ્યા ગુણાકારમાં હતી અને એની આખાની એમ ઘાત હતી, પણ બંને સંખ્યા કેવી હતી? અલગ અલગ, એ અને બી. તો બંનેને અલગ અલગ આપણે ઘાત આપી શકીએ, એની એમ ઘાત અને બીની એમ ઘાત. પછી એ ભાગ્યા બીની એમ ઘાત, આની આ જ વસ્તુ, પણ આ ગુણાકારનો સંબંધ હતો. આ કેવો સંબંધ છે? ભાગાકારનો. તો કે એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત. આટલું વિદ્યાર્થી મિત્રો તમારા નોટબુકમાં નોટ કરી લો. પછી આગળ એના દાખલા આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજા થોડાક સૂત્રો જોઈએ. હવે અહીંયા શું કીધું કે એની માઇનસ એન ઘાત. એની કેવી ઘાત છે? માઇનસ એન ઘાત છે. તો હવે જુઓ કે તમે આ રીતે ઘણીવાર લખતો કે 3ની -2 ઘાત. તો એને બીજી રીતે, હવે આ ઘાત કેવી છે? માઇનસ છે. પરંતુ આપણે એને પ્લસમાં લખવી હોય તો કઈ રીતે લખવું પડે? તો આ રીતે લખવું પડે, 1/3/2 ઘાત. એટલે કે આ જે સ્વરૂપે લખેલ છે એને 1 ભાગ્યા કરીને લખવું પડે. તો જો આનું સૂત્ર એવું છે કે એની માઇનસ એન ઘાત હોય તો એને પ્લસ ઘાત લખવી હોય તો એની ઘાત કેટલી લખાય? એન ઘાત. પણ 1 ભાગ્યા કરીને લખવું પડે. તો કે એની માઇનસ એન ઘાત હોય તો આપણે એને પ્લસમાં ઘાત લખવી હોય તો 1 ભાગ્યા એની એન ઘાત. જે રીતે અહીંયા ઉદાહરણ જો કે 3ની -2 ઘાત છે તો એને 1/3/2 ઘાત લખી શકાય. હવે એ જ રીતે એક બીજો નિયમ છે કે વર્ગમૂળમાં જ, ધારો કે અહીંયા એ છે અને ઉપર જે વર્ગમૂળ છે એ એન આપેલું છે. કેટલું આપેલું? એન. એટલે કે વર્ગમૂળ હોઈ શકે, ઘનમૂળ હોઈ શકે, ગમે તે હોઈ શકે. અહીંયા ગમે તે એનની જગ્યાએ સંખ્યા હોઈ શકે. હવે આપણે જોઈએ કે હું આ રીતે ઘણીવાર લખું કે વર્ગમૂળ 2 હોય તો આપણે એને આ રીતે લખી શકીએ. વર્ગમૂળ 2 છે તો 2 લખી શકીએ અને એની ઘાત કેટલી લખી શકીએ? 1/2 લખીએ. કેટલી લખીએ? 1/2. વર્ગમૂળ હોય તો એની ઘાત કેટલી લખીએ? 1/2. કારણ કે વર્ગમૂળ કાઢવું હોય અને ઘાત સ્વરૂપે લખવું હોય ત્યારે. હવે ધારો કે હું લખું કે 3 અને અહીંયા આગળ 3 કરું એટલે કે ઘનમૂળ થઈ જાય. તો આ 3 મારે લખવા હોય અને ઘાત દર્શાવી તો 1/3 લખી શકું. તો એનો મતલબ શું થાય કે અંદર જે સંખ્યા આપેલી હોય એ તો લખી જ દેવાની. એટલે કે અહીંયા એ છે તો અહીંયા એ લખ્યો, અહીંયા વર્ગમૂળ 2 હતા તો 2 લખ્યા, અહીંયા 3 હતા તો 3 લખ્યા. હવે એને ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો વર્ગમૂળ હોય તો 1/2 લખી શકાય, ઘનમૂળ હોય તો 1/3 લખી શકાય. પણ અહીંયા કેટલી ઘાત છે? તો કે n ઘાત છે. તો આને શું લખાશે? અહીંયા જે બતાવ્યું હતું તમને કે વર્ગમૂળની બહાર કેટલા છે? n સંખ્યા છે. એટલે એ વર્ગમૂળ ઘનમૂળ ગમે તે હોઈ શકે તો એને 1/n લખી શકાય. શું લખી શકાય? 1/n. જે રીતે અહીંયા લખ્યું વર્ગમૂળમાં 2 હતા તો 2 અને 1/2, ઘનમૂળમાં 3 હતા તો 1/3. તો અહીંયા n છે એમાં સંખ્યા ગમે તે હોઈ શકે તો 1/n લખી શકાય, 1/n ઘાત લખી શકાય. હવે એના પછી જો અહીંયા તમને આ જે છે એ નિયમ જો ખાલી કે વર્ગમૂળમાં એ છે એનું તમને વર્ગમૂળ n આપ્યું છે, n સંખ્યા છે એટલે વર્ગમૂળ ઘનમૂળ ગમે તે હોઈ શકે. આના ઉપરથી આટલું તો ખબર પડી ગઈ આપણને. ઉપર ઘાત કેટલી છે? m છે. ઉપર ઘાત કેટલી છે? m છે. તો દેખો, અથવા બીજી રીતે તમને કઈ રીતે આપે કે અહીંયા એ છે, અહીંયા વર્ગમૂળમાં અહીંયા n ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપી શકે, વર્ગમૂળ ઘનમૂળ ગમે તે આપી શકે n ની જગ્યાએ. અને અહીંયા ઘાત m ક્યાં છે? અંદર છે. તો દેખો આ રીતે હોય કે આ રીતે હોય પણ બંનેનો જવાબ કેવો આવે? સરખો જ આવે. આ ઘાત તમને આખા કૌંસની બહાર આપેલી હોય કે તમારી જે સંખ્યા હોય એના ઉપર જ ઘાત આપેલી હોય. તો દેખો એમાં સોલ્વ કઈ રીતે કરવાનું? દેખો પહેલાં આપણે જોઈએ કે અહીંયા એ છે તો એ લખી દીધો. હવે એના બહાર છે અહીંયા વર્ગમૂળ હોય કે ઘનમૂળ હોય જે પણ હોય એને 1/2 1/3 લખ્યું તો આનો જવાબ શું લખ્યો? 1/n લખ્યો ને. તો દેખો આનો જવાબ શું લખાય? 1/n. તો ઉપર ઘાત કેટલી થઈ જાય? m. કેટલી ઘાત થઈ જાય? m. હવે દેખો આપણે નિયમ શીખી ગયા કે કોઈ સંખ્યા આપેલી હોય અને એની ઘાત અને આખા કૌંસની બહાર ઘાત હોય તો એ બંનેનો શું કરવાનો? ઉપર ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. તો દેખો હું કરું 1/n ગુણ્યા m. તો દેખો એ એમના એમ. હવે 1 ગુણ્યા m એટલે કેટલા થશે? m થશે. ભાગાકારમાં n. એટલે એનો જવાબ શું આવે? m/n. શું આવે? m/n. આપણે એટલું યાદ રાખવાનું કે જો કોઈ પણ સંખ્યા વર્ગમૂળ કે ઘનમૂળમાં આપેલી હોય બારે ઘાત n, ની જગ્યાએ એટલે વર્ગમૂળ હોઈ શકે, ઘનમૂળ ગમે તે હોઈ શકે, આખા કૌંસની બહાર m ઘાત હોય અથવા જે તે સંખ્યા આપેલી હોય એના અંદર વર્ગમૂળની અંદર m ઘાત આપેલી હોય
તો એનમાં શું થાય કે અંદર તો આપણે એની 1/n લખી દીધી, પછી ઉપર ઘાત કેટલી છે m, તો m પણ લખવાના, અને તો આ બે ઘાત અને ઉપર બંને ઘાત આપેલી હોય તો બંને ઘાતનો શું કરીએ ગુણાકાર, તો m/n, તો એનો જવાબ શું થશે m/n. આવું આપેલું તો તમે ડાયરેક્ટ એનો જવાબ લખી શકો m, એટલે જે ઘાત આપેલી હોય અહીંયા વર્ગમૂળ હોય તો વર્ગમૂળ, ઘનમૂળ હોય તો ઘનમૂળ, તો એ m/n જવાબ લખી શકો. આટલું નોટ ડાઉન કરી લો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ 21 જોઈએ. ઉદાહરણ 21માં શું કીધું કે સાદુરૂપ આપો. તમને 4 દાખલા આપ્યા છે, એમાં પહેલા 2 દાખલાની મેં રકમ લખી છે અત્યારે. તો જો પહેલો દાખલો શું છે જોઈએ પહેલાં, તો કે 2/3 ઘાત ગુણ્યા 2/1/3 ઘાત. તો દેખો બંનેમાં આધાર કેવો છે સરખો છે, આધાર કેવો છે સરખો છે. તો આપણે આવું ભણી ગયા કે બંનેમાં આધાર સરખો હોય તો કે a ની m ઘાત અને a ની n ઘાત વચ્ચે સંબંધ કેવો છે ગુણાકારનો, વચ્ચે સંબંધ કેવો છે ગુણાકારનો. a ની m ઘાત દેખો m ઘાત છે અને a ની n ઘાત, એટલે બંનેનો આધાર કેવો સરખો છે અને વચ્ચે સંબંધ કેવો છે ગુણાકારનો. તો આપણે શું કરતા હતા કે આધાર એકવાર લખી અને પછી બે ઘાતનો શું કરી દેતા હતા સરવાળો. તો અહીંયા પણ એ જ વસ્તુ થશે કે બંનેની ઘાત કેવી, બંનેનો આધાર કેટલો છે સરખો છે. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. આ m ઘાત આ n ઘાત બંનેનો આધાર સરખો હોય, ગુણાકારનો સંબંધ હોય, તો જે આધાર આપ્યો હોય એના ઉપર બંને ઘાતનો શું કરી દેવાનો સરવાળો. તો પહેલાં આધાર લખી દઉં. દેખો આધાર કેટલો છે તો કે 2 છે. કેટલો છે 2 છે. બંને ઘાતનો શું કરવાનો સરવાળો. તો દેખો 2/3 આ m અને 1/3 એટલે કે n, એટલે કે બે ઘાતનો શું કરી દીધો ઉપર સરવાળો કે m + n. કારણ કે સંબંધ કેવો હતો ગુણાકારનો અને આધાર કેવો હતો સરખો હતો. હવે જો ઉપર જે સંખ્યા છે આ p/q સ્વરૂપમાં, આ પણ કેવી છે p/q સ્વરૂપમાં, એટલે સંખ્યા કેવી છે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે સમય સંખ્યા. જો સમય સંખ્યા હોય તો એનો સરવાળો કે બાદબાકી કરવો હોય તો છેદ સરખો હોવો જોઈએ. અહીંયા જોઈએ આપણને, અહીંયા છેદમાં 3 છે, અહીંયા પણ 3 છે, હા સરખો છે. તો આપણે ડાયરેક્ટ સરવાળો એનો કરી શકીએ તો કે 2 + 1/3. તો હવે ઉપર જો 2 + 1 કરશું તો જવાબ કેટલો આવશે તો કે 3 આવશે. કેટલો આવશે 3, અને 3/3 3 × 3 એટલે કેટલા વધશે ઉપર 1 વધશે, ઉપર નીચે ઉડી જાય છે એટલે કે 2/1 ઘાત. તો જવાબ કેટલો થાય 2 જ થાય. તો આનું આપણે સાદુરૂપ આપ્યું તો એનો જવાબ કેટલો આવ્યો 2 આવ્યો. ફરીથી એકવાર કે 2/3 ગુણ્યા 2/1/3 બંનેનો આધાર કેવો છે સરખો છે, બંને વચ્ચે સંબંધ કેવો છે ગુણાકારનો. તો એમની ઘાતનો શું થશે સરવાળો, તો કે 2/3 + 1/3. પછી જોવાનું કે સમય સંખ્યા છે પરંતુ એમનો છેદ સરખો છે કે નહીં. છેદ સરખો હોય તો ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી કરી શકીએ. અહીંયા બંનેમાં છેદ સરખો છે, 3 મૂકી દીધા તો 2 + 1, તો 2 + 1 એટલે કેટલા થાય 3, 3/3. તો 3 × 3, 3 3 ઉડી ગયા તો કેટલા વધ્યા 1 વધ્યા. ઉપર નીચે સરખી સંખ્યા હોય તો ભાગાકારમાં ઉડી જાય, કશું ન વધે તો 1 તો વધે, તો 2/1 ઘાત. તો જવાબ કેટલો આવે 2 આવે. હવે એના પછી એક બીજો દાખલો છે એ જોઈએ કે 3/1/5 ઘાત અને ઉપર 4 ઘાત. હવે આવો પણ આપણે નિયમ શીખી ગયા કે કોઈ પણ સંખ્યા ધન વાસ્તવિક સંખ્યા એ હોય અને એની m ઘાત હોય અને એના ઉપર પાછી આખા કૌંસની બહાર n ઘાત હોય. કોઈ સંખ્યા ધન વાસ્તવિક સંખ્યા એ હોય એની m ઘાત હોય અને આખા કૌંસની બહાર n ઘાત હોય, તો આપણે શું કરતા હતા જે બંને ઘાત આપેલી હોય એનો શું કરતા હતા ગુણાકાર. શું કરતા હતા ગુણાકાર. શું કરતા હતા ગુણાકાર. તો આ રીતે કરતા હતા a m × n, આ રીતે કરતા હતા બંને ઘાતનો ગુણાકાર. તો અહીંયા પણ એવું થાય કે એક જ સંખ્યા એ આપેલી છે ધન વાસ્તવિક સંખ્યા, એની m ઘાત છે અને આખા કૌંસની બહાર n ઘાત છે. તો એનો ચલો આપણે ગુણાકાર કરીએ. 3/1/5 ગુણ્યા 4, 3/1/5 ગુણ્યા 4, 4 × 1 કરશો તો કેટલા દેખો 3 પહેલાં આધાર લખી દીધું, 3 આધાર છે તો લખી દીધો. 4 × 1 એટલે 4 × 4 અને ભાગાકારમાં 5. તો આ તમારો વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો જવાબ થઈ ગયો કે આનું તમે શું આપી દીધું સાદુરૂપ. આટલું નોટ ડાઉન કરી દો, એકદમ ઇઝી છે. આગળ દાખલા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો ઉદાહરણ નંબર 21માં ત્રીજો અને ચોથો દાખલો અભ્યાસ કરીએ. તો જો અહીંયા બંનેનો આધાર કેવો છે સરખો છે, 7 7 છે. તો આપણે એવું સૂત્ર શીખ્યા કે બંનેનો આધાર સરખો હોય તો કે a ની m ઘાત અને a ની n ઘાત વચ્ચે સંબંધ કેવો છે ભાગાકારનો. તો આપણે શું કરતા હતા બાદબાકી કરતા હતા. શું કરતા હતા બાદબાકી કરતા હતા. તો આધાર એકવાર લખી દેવાનો અને બંનેનો આધાર સરખો હોય અને ભાગાકારની સંબંધ હોય તો બંનેની ઘાત હોય એની બાદબાકી કરવાની. તો દેખો બંનેનો આધાર અહીંયા a છે તો અહીંયા 7 7 છે, ઘાત m છે અહીંયા ઘાત n છે. તો બંનેની શું કરી દેવાની બાદબાકી કરી દેવાની. તો એ જોઈએ આધાર હું એકવાર લખી દઉં તો કે કેટલો તો કે 7, બરાબર ને, કારણ કે બંનેનો આધાર સરખો છે, ભાગાકારનો સંબંધ છે. જો આધાર લખી દેવાનો અને પછી એના ઘાતની બાદબાકી કરી દેવાની. એટલે કે 1/5
-1/3। હવે જુઓ કે આ પણ સમય સંખ્યા છે, આ પણ સમય સંખ્યા છે। મેં તમને કીધું સમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવી હોય તો તમારે જે નીચે છેદ હોય એ સરખો હોવો જોઈએ। અહીંયા છેદ સરખો છે ના, અહીંયા છેદ તમને સરખો આપેલો નથી, તો તમારે શું કરવાનું, પહેલાં છેદ એને સરખો કરવાનો, પછી તમે બાદબાકી કરી શકો। તો છેદ સરખો કરવા માટે આપણે પહેલાં શું કરીએ કે તમારે ચોકડી ગુણાકાર કરી દેવાનો, કે ચોકડી ગુણાકાર કરી દેવાનો। જો અહીંયા હું લખું સાઈડની અંદર 1/5 -1/3, જો આ રીતે ચોકડી ગુણાકાર કરી દેવાનો, બરાબર। તો ચોકડી ગુણાકાર 3નો ગુણાકાર 1 સાથે થાય, તો અહીંયા શું લખાય 1/3, વચ્ચે નિશાની કેવી છે તો કે માઇનસ છે, કેવી છે માઇનસ। પછી આનો ચોકડી ગુણાકાર આની સાથે થાય તો કે 5/1, 5/1, 5/1। ભાગાકારમાં દેખો, હવે જે ભાગાકારમાં બે સંખ્યા હોય એનો પણ ગુણાકાર કરી દેવાનો। તો અહીંયા ભાગાકારમાં 5 છે, અહીંયા 3 છે, અહીંયા 5 અને 3 જ છે, તો બંનેનો ગુણાકાર કરી દેવાનો 5/3। હવે હું લખું જો 7, હવે દેખો 3 એકા 3, વચ્ચે નિશાની માઇનસ, 5 એકા 5 અને નીચે ગુણાકાર કરું 5/3, કેટલો જવાબ આવે 5 તરી 15, તો આ 15। હવે જુઓ તમે, હવે તમારો છેદ હતો એ તો આપણે સરખો કરી નાખ્યો, એટલે હવે તમે બાદબાકી કરી શકો ડાયરેક્ટ। દેખો 5માંથી 3 જશે તો દેખો પહેલાં તો નિશાની દેખો, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, એટલે બે નિશાની સરખી નથી, એટલે બે નિશાની હંમેશા સરખી ન હોય ત્યારે શું થાય, બાદબાકી થાય। તો કે 5માંથી 3 જાય તો કેટલા વધે, તો કે 2 વધે, કેટલા વધે 2 વધે। આની બાદબાકી કરો તો 2 જવાબ આવ્યો, પણ જોવાનું જે હંમેશા મોટી સંખ્યા આપેલી હોય એના આગળની નિશાની મૂકવાની, જે મોટી સંખ્યા હોય એના આગળની નિશાની મૂકવાની। જો બાદબાકી તો કરી નાખી કે 5માંથી 3 જાય તો 2, પણ જે મોટી સંખ્યા કઈ છે તો કે 5 છે, 5 આગળ નિશાની કઈ છે તો કે માઇનસ, તો -2/15। આ ખાસ યાદ રાખજો કે તમે બાદબાકી કરો ગમે ત્યારે તો તમારે કે સરવાળો કરો તો મોટી સંખ્યા આગળની નિશાની મૂકવાની, કઈ મોટી સંખ્યાની આગળની। અહીંયા જો 5માંથી 3 બાદ કરે તો 2 વધ્યા, પણ મોટી સંખ્યા કઈ હતી તો કે 5, 5 આગળ નિશાની કેવી છે માઇનસ, તો માઇનસ જવાબ આવે, કેટલો આવે -2, -2/15। આ તમારો દાખલા નંબર 3। હવે જોઈએ દાખલા નંબર 4। હવે જો અહીંયા બે સંખ્યા દેખો 13 પણ છે અને 17 પણ છે, બંને કેવી છે અલગ અલગ છે, પણ બીજી વસ્તુ કેવી છે કે બંનેની ઘાત કેવી છે સરખી છે। તો આપણે એક આવો નિયમ ભણી ગયા તો કે a અને b કોઈ સંખ્યા હોય તો એમની m ઘાત હોય, a અને b કોઈ સંખ્યા હોય અને એની m ઘાત હોય તો બંનેને અલગ અલગ લખી શકીએ, તો કે a ની m ઘાત અને b ની m ઘાત। જો હવે આપણને દાખલાની અંદર કેવું આપ્યું છે કે આ ભાગ, આ ડાબી બાજુ છે ને જમણી બાજુ આપણને આપેલી છે a ની m ઘાત, b ની m ઘાત, એટલે કે a ની 13ની 1/5 ઘાત અને b એટલે બીજી સંખ્યા છે એટલે કે 17 અને એની ઘાત કેટલી 1/5, એટલે બંનેની ઘાત કેવી છે સરખી છે। તો બંને અલગ અલગ ઘાત લખેલું તેમને ભેગી પણ લખી શકે ને આ રીતે, આ નિયમ મુજબ આપણને જમણી બાજુ આપેલું છે તો ડાબી બાજુ આ રીતે લખી શકાય। તો કે આ બંને સંખ્યાનો શું કરવો પડે, ગુણાકાર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે 13 અને 17 બંને અલગ અલગ સંખ્યા છે, બંનેની ઘાત કેવી છે સરખી છે, તો બંને સંખ્યા અલગ અલગ હોય, ઘાત સરખી હોય તો a ની m ઘાત અને b ની m ઘાત લખી શકાય। તો આપણને અહીંયા જમણી બાજુ આપેલ છે તો આપણે ડાબી બાજુ લખવાની છે, તો કે બે સંખ્યાનો ગુણાકાર કરી અને 1/5 ઘાત લખી દીધી, એટલે કે m ઘાત લખી દીધી। હવે બે સંખ્યાનો ગુણાકાર કરી દઈએ તો કે 17 × 13, તો 17 × 13 કરવાના છે તો તમને આવડે જ છે 0, 7 એકા 7, 3 એકા 1, 1 × 1 1, 7 તરી 21 નો એકડો વધી આવી 2, 3 એકા 3, 3 ને 2 5, 1 7 ને 5 12 વધી આવી 1, કેટલો આવે જવાબ 221। તો 221 લખી દઉં અહીંયા, 221 ની 1/5 ગુણાકાર તમને આવડે જ છે, 17 × 13 કહીને આપણે જોઈ લીધું, એટલે આ તમારું શું આવી ગયું જવાબ સાદુરૂપ। હવે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર જેટલું પણ તમને ચલાવ્યું નોટબુકમાં તમે નોટ કરી લેજો અને સૂત્ર જે ચલાવે એ પણ યાદ કરી દેજો। હવે આપણે નવા લેક્ચરમાં સ્વાધ્યાય 1.6 સ્ટાર્ટ કરશું। થેન્ક યુ।